રામાયણમાં ખબર છે એક એવી વાતચીત થઈ હતી જેણે આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. હા, માત્ર એક સંવાદ જેના કારણે એક રાજકુમારને વનવાસ જવું પડ્યું. તો ચાલો આજે આપણે એ જ ઐતિહાસિક સંવાદની અંદર ઊંડા ઉતરીએ અને જોઈએ કે એવું તે શું બન્યું હતું. 14 વર્ષ. વિચારો તો ખરા, આ ખાલી સમયગાળો નહોતો, આ તો શબ્દોના ઝેરથી ઊભી થયેલી એક ભયંકર સજા હતી. કોણ માને કે એક નાનકડી વાતચીતનું આટલું ભયંકર પરિણામ આવી શકે? તો આ બધું શરૂ ક્યાંથી થયું? આ 14 વર્ષના વનવાસના મૂળ ક્યાં હતા? નવાઈની વાત તો એ છે કે એની શરૂઆત માત્ર અને માત્ર એક વાતચીતથી થઈ હતી. ચાલો આજે એ જ જોઈએ કે કેવી રીતે એક સંવાદે આખું પાસું જ પલટી નાખ્યું. તો કહાની શરૂ થાય છે અહીંથી. પહેલો અંક. રાજ્યમાં ઉત્સવના માહોલ. જરા કલ્પના કરો, આખી અયોધ્યા નગરી ઝગમગી રહી છે. દરેક જણ ખુશ છે, ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે અને એક રાણી છે જે સૌથી વધુ આનંદમાં છે. કેમ? કારણ કે યુવરાજ રામના રાજ્યાભિષેકની ઘડી બસ આવી જ પહોંચી છે. અને એ ખુશ રાણી એટલે કે રાણી કૈકેયી પોતાની દાસી મંથરાને એકદમ ઉમળકાભેર બોલાવીને કહે છે, અરે મંથરા, જો તો ખરી કેવો આનંદનો દિવસ છે. કાલે મારા રામનો રાજ્યાભિષેક છે. આખો અયોધ્યા કેવો ખુશીથી નાચી રહ્યું છે. આ શબ્દો પરથી એક વાત તો પાક્કી છે કે શરૂઆતમાં એમના દિલમાં રામ માટે પ્રેમ સિવાય બીજું કશું જ નહોતું. પણ આ ખુશી લાંબો સમય ટકવાની નહોતી. હવે આવે છે બીજો અંક. દાસીના ઝેરીલા શબ્દો. અને અહીં એન્ટ્રી થાય છે મંથરાણી, એ વ્યક્તિ જેણે શંકાનું એવું બીજ રોપ્યું કે જેણે બધું જ બદલી નાખ્યું. આટલા સરસ માહોલમાં હવે ઝેર ભળવાની તૈયારી હતી. મંથરા આવે છે અને બસ એક જ સવાલ પૂછે છે, પણ એ સવાલ એવો હતો કે જાણે બધી ખુશી પર ગ્રહણ લાગી ગયો. એ પૂછે છે, મહારાણી, ક્યારેય વિચાર્યું છે ખરું કે જો રામ રાજા બનશે તો તમારા લાડકવાયા ભરતનું શું થશે? આ ખાલી સવાલ નહોતો, આ તો કૈકેયીના મનમાં અસુરક્ષાની આગ ચાંપવાની એક બહુ જ ચાલાક ચાલ હતી. અને અહીંથી શરૂ થાય છે ત્રીજો અંક. ભય, ઈર્ષ્યા અને શંકાનું વાવાઝોડું. હવે જુઓ કે મંથરા કેવી રીતે કૈકેયીના વિચારોને પોતાના ઝેરથી ભરી દે છે. એણે હુમલો ક્યાં કર્યો ખબર છે? સીધો કૈકેયીની માતૃત્વની ભાવના પર. એને જ પોતાનું હથિયાર બનાવ્યો. જો કે શરૂઆતમાં તો કૈકેયી મંથરાની વાત સાંભળીને જ ભડકી જાય છે. એ તરત જ એને અટકાવીને કહે છે, આ શું બોલે છે તું? રામ તો મને ભરત જેટલો જ વહાલો છે. એ રાજા બને એનાથી મને શું તકલીફ હોય? અને આ જવાબ બતાવે છે કે એમનું દિલ કેટલું સાફ હતું અને રામ માટે કેટલું નિસ્વાર્થ પ્રેમ હતો. પણ મંથરા બહુ ચાલાક હતી. એની રણનીતિ જુઓ. એણે કૈકેયીના પ્રેમને સાવ અવગણી નાખ્યો. એને ખબર હતી કે ત્યાં દાળ નહીં ગળે. એટલે એણે નિશાન ક્યાં સાધ્યું? કૈકેયીના દરજ્જો ગુમાવવાના ડર પર. આખી વાત પ્રેમ પરથી હટાવીને સીધી ભય પર લાવી દીધી. અને પછી મંથરા એવા શબ્દો બોલે છે જેણે કૈકેયીના મનમાં ઈર્ષાની આગ લગાવી દીધી. એ ધીમેથી કહે છે, યાદ રાખજો રાણી, જે દિવસે રામ રાજા બન્યો એ જ દિવસે કૌશલ્યા રાજમાતા બની જશે. અને તમે તો બસ એક સામાન્ય રાણી બનીને રહી જશો. તમારું અને ભરતનું બધું જ મહત્વ ખતમ થઈ જશે. બસ આટલા શબ્દો કાફી હતા. રામનો રાજ્યાભિષેક હવે કૈકેયી માટે એક અંગત હાર બની ગયો હતો. અને બસ અહીંયા બધું જ બદલાઈ ગયું. કૈકેયીના વિચારોમાં એવું પરિવર્તન આવ્યું કે ના પૂછો વાત. જે રાણી થોડીવાર પહેલાં જ કહેતી હતી કે રામ મારા પુત્ર સમાન છે, એ જ રાણી હવે મનોમન વિચારવા લાગી, ના, મંથરાની વાતમાં તો દમ છે. સમજી ગયા? મંથરાના ઝેરી શબ્દોએ પોતાનું કામ બરાબર કરી દીધું હતું. હવે આવે છે ચોથું અંક. વચન બની ગયું હથિયાર. મંથરાએ માત્ર સમસ્યા ઊભી ન કરી, એણે એનું સમાધાન પણ આપ્યું. એણે ભૂતકાળના ગર્ભમાંથી એવા 2 વરદાન બહાર કાઢ્યા જે હવે વિનાશનું કારણ બનવાના હતા. આને કહેવાય આગ લગાવીને એને ભડકાવવા માટે ઘી પણ તૈયાર રાખવું. તો આ 2 વરદાન હતા શું? આ કોઈ સાધારણ વરદાન નહોતા. આ એવા 2 વચનો હતા જે ખુદ રાજા દશરથે રાણી કૈકેયીને આપ્યા હતા. અને રાજા વચનથી બંધારેલા હતા. એમને ગમે તે ભોગે એ પૂરા કરવા જ પડે. બસ આ જ વચનોની શક્તિ હવે કૈકેયીનું સૌથી મોટું હથિયાર બનવાની હતી. માત્ર 2 વરદાન જે ક્યારેક પ્રેમ અને બહાદુરીની નિશાની હતા, એ જ હવે
એક ભયંકર ષડયંત્રના સાધન બનવા જઈ રહ્યા હતા. અને પછી મંથરાએ પોતાની આખી યોજના કૈકેયીના કાનમાં રેડી દીધી. પહેલું વરદાન માંગો, ભરત માટે રાજગાદી. અને બીજું વરદાન માંગો, રામ માટે 14 વર્ષનો વનવાસ. કેમ? જેથી ભરતના રાજ્યને કોઈ પડકાર જ ન રહે. કેટલી ઘાતક, કેટલી દૂરની સોચ હતી આ! અને હવે 5મો અને અંતિમ અંક. એક એવો નિર્ણય જેણે બધું જ વિનાશ તરફ ધકેલી દીધું. આ એ જ ક્ષણ હતી જ્યારે એક પ્રેમાળ માતા અને રાણીએ પોતાની ભૂમિકા સંપૂર્ણપણે બદલી નાખી. હવે એમના મનમાં મંથરાની યોજના સિવાય બીજું કંઈ જ નહોતું. અને અંતે કૈકેયીના મનમાંથી બધો પ્રેમ, બધી મમતા જાણે ઓગળી ગઈ. એ મનોમન નક્કી કરી લે છે, મંથરા, તારી વાત એકદમ સાચી છે. હવે તો હું મહારાજ પાસે જઈશ અને મારા 2 વચન માંગીને જ રહીશ. અને બસ આ એ નિર્ણય હતો જેણે અયોધ્યાના ભાગ્ય પર જાણે પૂર્ણ વિરામ જ મૂકી દીધું. અને એનું પરિણામ શું આવ્યું? જે ઉત્સવની તૈયારીઓ થતી હતી એ માતમમાં ફેરવાઈ ગઈ. જે રાજગાદીનો સાચો હકદાર હતો એને વનવાસ મળ્યો અને એક હસતું રમતું એકજૂટ રાજ્ય 2 ભાગમાં વહેંચાઈ ગયું. આ બધું માત્ર થોડા ઝેરીલા શબ્દો અને એક કુટિલ ચાલનું જ પરિણામ હતું. આ આખી ઘટના આપણને એક બહુ જ ઊંડો સવાલ પૂછે છે, નહીં? કે શંકાનો એક નાનકડો તણખો કેટલી વાર ઇતિહાસની આખી નદીનો પ્રવાહ જ બદલી નાખે છે. રામાયણની આ કથા ભલે સદીઓ જૂની હોય, પણ એ આજે પણ એટલી જ સાચી અને પ્રાસંગિક લાગે છે.